નમસ્તે બધાને. ફરી એકવાર આજે તમારી સામે એક નવો ચહેરો. આમ તો જૂનો જ છે પણ ફર્સ્ટ ટાઈમ આવી રીતે એક્સપિરિયન્સ છે. સૌ પ્રથમ તો શરૂઆત કરીશ મધ્યસ્થ દર્શનના પ્રણેતા એવા આદરણીય બાબાજી પ્રત્યે કૃતજ્ઞતા કે જેમના થકી આટલું અદ્ભુત દર્શન આપણને પ્રાપ્ત થયું. આ માત્ર એક દર્શન નથી પણ સમસ્ત માનવ જાતિને થતા તમામ પ્રશ્નોનો જવાબ છે, જો એને ડીપમાં સમજવામાં આવે તો. કારણ કે મેં હજુ એનું થોડું જ અધ્યયન કર્યું છે, તો મને લાગે છે કે ના, આને સમજવા જેવું છે. મને મોન્ટેરિયામાં જઈને એક વસ્તુ વધારે ડીપમાં સમજમાં આવી કે અસ્તિત્વગત એક નાનામાં નાનો અણુ એટલે કે પદાર્થ અવસ્થાથી લઈને પ્રાણ અવસ્થા, પ્રાણ અવસ્થાથી લઈને જીવ અવસ્થા અને જીવ અવસ્થાથી લઈને જ્ઞાન અવસ્થા, એ સમસ્ત અવસ્થાઓ જેનો થકી મારો ઉદ્ભવ થયો, તો એ તમામ અવસ્થાઓ પ્રત્યે પહેલાં તો કૃતજ્ઞતા કે જે આટલી સજી ધજી ત્યારે આ પૃથ્વી પર કદાચ માનવ સંભવ થયું. બીજી વાત તમને કહીશ કે મોન્ટેરિયાની ઘણી બધી વાતો થઈ જ ગઈ છે, પણ ત્યાં એક બે મુદ્દા એવા હતા જે હજુ સુધી આવ્યા નહોતા. તો પહેલાં એને તમારી સામે રજૂ કરીશ અને ત્યાર પછી મને કઈ જગ્યાએ મેં મારી જાત પર કામ કર્યું અને મારું ક્યાં ક્યાં ધ્યાન ગયું એના વિશે ચર્ચા કરીશ. તો એક તો ત્યાં છેલ્લા દિવસે શ્રીરામ ભાઈ આવ્યા હતા, તો એમને કહ્યું હતું કે યુ નો એવરીથિંગ બટ નોટ યોર સેલ્ફ. તમે બધું જ જાણો છો પણ પોતાની જાતને નહીં. તો એ સેન્ટેન્સને મેં મારા નજરિયાથી એ રીતે લીધું કે ખરેખર આપણને છે ને બધું જાણવાનો બહુ પેલો હોય, પણ પોતાની જાતને ક્યારે સમજવાનો કે જાણવાનો સમય નથી. આપણે ક્યારે વિચાર્યું જ નથી કે હું આઈ એમ. મેં ક્યારે એવું વિચાર્યું જ નથી. આપણને બીજાની અંદર બીજા શું કરે છે, બીજાને કેવી રીતે કંઈ કહેવું છે, એના વિશે વધારે ધ્યાન જાય છે, સ્વયં ઉપર જતું નથી. તો એ વિચારવું એ બહુ ઘણી મોટી વાત છે. એક બીજું એમને ત્યાં કીધું હતું કે પ્રવૃત્તિ, તો આપણી પ્રવૃત્તિ એવી છે કે જે પરિસ્થિતિને અનુસાર બદલાતી રહે છે, પણ સંસ્કાર એવી વસ્તુ છે કે જે વાતાવરણને બદલે છે. સંસ્કારથી વાતાવરણ બદલાય છે. એક ત્યાં બીજું મારું ત્યાં પણ ધ્યાન ગયું, जितने हमारे भाव स्थिर होंगे उतनी हमारी भाषा सही हो जाएगी. तो જેટલી સ્થિરતા આપણામાં હશે ને એટલા જ આપણા ભાવમાં આપણા જે આપણે પણ કાર્ય પણ કરીશું અને જે રીતે આપણે વ્યક્ત થઈશું એ ઓટોમેટિકલી વ્યવસ્થિત થઈ જશે. બીજું એક ત્યાં 17મો અધ્યાય હતો રહસ્ય મુક્તિ. તો ત્યાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અસ્તિત્વમાં તો કોઈ રહસ્ય જ નથી. આપણું ના સમજી શકવું એ જ રહસ્ય છે. કારણ કે આપણે હજુ સુધી કંઈ જાણવાની કોશિશ જ નથી કરી કે માનવનું અસ્તિત્વમાં શું રોલ છે. એટલે ત્યાં એમને 17મા અધ્યાયમાં જે વસ્તુઓ સમજાવી છે, તો એના ઉપર ધ્યાન જાય તો ખબર પડે કે વાસ્તવિકતાઓ શું છે અને આપણે જે માનસિક ધારી લીધું છે એ બધું શું છે. તો એના પ્રત્યે તો એમ કહીશ કે ચોક્કસ એકવાર તમે એની અંદર ઊંડા ઉતરો તો તમને સમજાશે. ખાલી આ રીતે અમે વ્યક્ત થઈશું ને તમે સાંભળશો, અમે બોલીશું ને તમે સાંભળશો, તો એનાથી તો કંઈ જ પરિણામ નહીં આવે. બીજી હું મારા લાઈફના ઉદાહરણ આપીશ. તો જ્યારે 2022માં સોમભૈયાની શિબિર કરવા જવાનું હતું, ત્યારે છેલ્લે જ મેં મારું નામ નોંધાવેલું. પણ ત્યારે એવું હતું કે ત્યાં જઈને કોઈ ટીચર પ્રોગ્રામ એવો છે કે બાળકોને કઈ રીતે ભણાવવા, શું કરવાનું, તો એના વિશેનું કંઈક છે, તો આપણે ચલો જઈ આવીએ. તો
તો એનાથી બીજું તો કંઈ નહીં, તો આપણે એમ તો કહી શકીએ કે બાળકોને કઈ રીતે ટ્રીટ કરવા તો થોડું સમજમાં આવે. પણ જ્યારે પહેલા જ દિવસે અમે સોમ ભૈયાને બોર્ડ ઉપર 2 જ પ્રશ્નો લખ્યા હતા, ક્યો જીના કેસે જીના, ત્યારે મનમાં એવું તો થયું કે આ વળી શું, ક્યો જીના કેસે જીના એટલે શું. પણ પછી મનમાં એવું તો થયું કે ના, ખરેખર આપણી અંદર પણ એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનું સમાધાન આપણે જોઈએ છે. તો જેમ જેમ સોમ ભૈયાને અમે સાંભળતા ગયા એમ એમ અમને એમ થયું કે ખરેખર વાસ્તવિકતાઓ તો આ જ છે. મને એક વાત ત્યાં એ ગમી હતી કે સોમ ભૈયાએ અમને પેટ્રોલનો ભાવ પૂછ્યો ત્યારે અમને કહ્યું કે પેટ્રોલના તમે કેટલા રૂપિયા આપો છો? ત્યારે દરેકે કહ્યું 71, 75 જે રીતનો ભાવ હતો એ રીતે. પણ જ્યારે એમને એવું સમજાવ્યું કે પેટ્રોલ તો આપણને પ્રકૃતિમાંથી મળે છે, આપણે તો પેટ્રોલનો તો કોઈ ચાર્જ જ આપતા નથી, આપણે તો જે આપીએ છીએ એ પેટ્રોલ આપણા સુધી જેને પહોંચાડ્યું એ વ્યક્તિઓનો શ્રમ આપીએ છીએ. ત્યારે થયું કે આપણે કેટલું બધું પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ. એ દિવસે આખી રાત ખરેખર કહીએ તો અમને ઊંઘ નથી આવી જ્યારે એને પહેલી વાર હાઇલાઇટ કર્યું સોમભૈયાએ ત્યારે. બીજું મારું ધ્યાન એ વસ્તુ ઉપર ગયું કે જવાબદારી. તો જવાબદારી જ્યારે કોઈ વ્યક્તિ આપણને આપે છે તો ઓબ્વિયસલી આપણે એને કાબિલ છીએ એ તો સમજવું જરૂરી જ છે, પણ ઊંડાણપૂર્વક જો એને જોવા જઈએ ને તો આપણને કોઈએ જવાબદારી આપી છે તો એ સામેવાળી વ્યક્તિમાં પણ કોઈ એવી શ્રેષ્ઠતા છે કે એને એવું લાગ્યું કે તમે આ જવાબદારીને પૂરી કરી શકશો, ત્યારે જ જઈને એ જવાબદારી આપે છે. તો આપણાથી શ્રેષ્ઠ સામેવાળી વ્યક્તિ હોય એવું માનીને જો તમે ચાલશો તો કદાચ આગળ તમને જવાબદારી આપેલી પણ બર્ડન નહીં લાગે. અત્યારે જનરલી એવું થતું હોય કે આપણને કંઈ પણ આવડતું હોય તો કદાચ આપણે છુપાવતા હોઈએ. એનું કારણ એ છે કે આપણને એમ લાગે કે એક જવાબદારી લઈશ તો કદાચ મને બીજી જવાબદારી થોપવામાં આવે, ત્રીજી જવાબદારી થોપવામાં આવશે. પણ એવું નથી. જો તમે જવાબદારી તમારી જાતે જ લેશો ને તો તમને ક્યારેય થાક નહીં લાગે. ત્યાં એક એ પણ વાત થઈ હતી કે તમે જે કંઈ પણ શ્રમ કરો છો એ શ્રમ અને તમે જે ધાર્યું છે એ પરિણામ નથી આવતું ને, ત્યાં જ ગેપ છે, ત્યાં જ થાક છે, એને જ થાક કીધો છે. પણ જો તમે શ્રમ જ એ રીતનું કરશો કે ત્યાં તમે ધાર્યું છે એવું પરિણામ આવે તો તમને ક્યારેય થાક નહીં લાગે. એક વસ્તુ એ પણ મેં નોટિસ કરી. બીજી વસ્તુ પર મારું ધ્યાન એવું ગયું કે અસ્તિત્વમાં છે ને આપણે જોવા જઈએ તો મેં નોટ કર્યું, માર્કર છે, અસ્થિ પ્લસ ત્વ એટલે અસ્થિ એટલે હોવું અને ત્વ એટલે વ્યવસ્થા. તો અસ્થિ અને ત્વ મળીને અસ્તિત્વ શબ્દ બન્યો છે. એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન એ મળીને એક એવી જ વસ્તુ બની છે પાણી, જે ખરેખર આપણા જીવન માટે બહુ જરૂરી છે. એ જ રીતે તમે જુઓ માનવ શરીર અને જીવન એ બંનેનું કોમ્બિનેશન થઈને એક માનવ બન્યો છે. તો કોઈ બે વાસ્તવિકતાઓ એવી એક સરખી જોડાય છે અને એટલી વ્યવસ્થિત જે ત્રીજું બને છે એટલું અદ્ભુત ડિઝાઇન બને છે કે જેની આપણે કલ્પના નથી કરી શકતા. તો એ પણ મને ત્યાં થોડું દેખાયું કે દરેક વાસ્તવિકતાઓ જે છે એ વાસ્તવિકતાઓને આપણે સમજવાની છે, જોવાની જરૂર છે, ચકાસવાની જરૂર છે. હું એવું નથી કહેતી કે આપણે રાતોરાત બદલાઈ જઈશું, સમય લેશે. કારણ કે મને પણ પહેલાં એમ થતું કે શું બોલીશું, શું કરીશું, પણ જેમ જેમ આમાં ઊંડા ઉતર્યા ત્યારે 2.5-3 વર્ષ થયા અને આજે આટલું બોલી શકીએ છીએ. તો એનું કદાચ કારણ એ જ છે કે આટલા સુધી લગાતાર એ અધ્યયન સાથે ટકી રહ્યા. બીજું એક વસ્તુ કહીશ કે જન્મ અને મૃત્યુ. તો જન્મ અને મૃત્યુ તો આપણને ખબર જ છે.
કે જે આવવાનું છે એનું જવાનું એ નિશ્ચિત છે, પણ છતાંય ડર છે આપણને. તો એ ડર કેમ? તો હું તમને બધાને એક વાત પૂછીશ, તમારી જોડેથી જવાબ માંગીશ કે કોઈ એવી વ્યક્તિ જેને તમે તમારું બધું જ શેરિંગ કરો છો, તમને એમ લાગતું હોય કે આ વ્યક્તિ નહીં હોય તો એ વ્યક્તિ વગર મારું શું થશે, હું કઈ રીતે જીવીશ. પણ કદાચ જો આપણી સાથે એવું બને, જે મારી સાથે ઘટના ઘટી છે, રિયલ એની જ વાત કરું છું, તો આપણે શું કરીએ છીએ? આપણે કશું જ નથી કરી શકતા. કારણ કે વાસ્તવિકતા આપણે સાંભળેલી જ છે કે જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. એટલે ઓટોમેટિકલી આપણે સહજ થઈ જઈએ છીએ. જો કે મારી સાથે એવું બનેલું જ છે, મારા મધરનું જ તમને ખબર છે 7 મહિના પહેલાં. તો એમને હું મારી બધી જ વાત શેર કરતી અને મને પહેલાં એવું લાગતું કે એ નહીં હોય તો કદાચ હું પણ નહીં હોય. પણ એ પણ એક પ્રકારની લાગણીઓ જ હતી. એ લાઈફ ટાઈમ યાદ તો રહેશે જ, પણ જો આપણે એને અધ્યયન વગર ખબર પડે કે આવું છે તો આપણે એમાં એટલા બધા દુઃખી થઈ જઈએ કે એના પોઝિટિવ પાસાને ક્યારે જોવાનો પ્રયત્ન ના કરીએ. બીજી વસ્તુ એ છે કે હું લાગણીશીલ એટલે એટલી બધી લાગણીશીલ કે ગમે ત્યારે કોઈ મેરેજ હોય, કોઈ ઇવેન્ટ હોય ને જો અમે બધા ઘરના ભેગા થયા હોય ને, એટલે ત્યાંથી ફંક્શન કે એવું પતાવીને જ્યારે ઘરે આવું ને એટલે એક અઠવાડિયું તો હું લિટરલી રડતી. મને એમ થાય કે મારું બધું છૂટી ગયું, કેમ બધા ભેગા થયા હતા તો છૂટા પડી ગયા. એટલી સંવેદનશીલ હતી. પણ અહીંયા એક શબ્દ મને સમજાયો કે સંવેદનશીલતા કરતાં સંજ્ઞાનશીલ તમે જો હશો તો તમે બંને રીતે વ્યવસ્થિત ચાલી શકશો. તો ત્યારે સમજમાં આવ્યું કે લાગણીઓમાં પણ એટલા બધા વહી નથી જવાનું કે જેના કારણે આપણને ખુદને જ તકલીફ થાય. લાગણી હોવી એ જરૂરી જ છે, પણ ક્યાંક વધારે પડતી લાગણી પણ આપણને તકલીફ આપતી હોય છે. બીજી વસ્તુ એ કહીશ કે અસ્તિત્વમાં 4 અવસ્થાઓ છે: પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન. તો દરેકે દરેક અવસ્થાનો પોતાનો રોલ છે, પોતાનો ધર્મ છે, પોતાનો સ્વભાવ છે, પોતાનો ગુણ છે. તો હું તમને અહીંયા એક બતાવીશ, થોડું ડીપમાં આપણે એને સમજીશું. માર્કર નહીં. અસ્તિત્વમાં 4 અવસ્થાઓ છે. આ અવસ્થાઓ વિશે તો આપણને ખબર જ છે, પણ આપણે થોડી એની વધારે વિસ્તૃત ચર્ચા કરીશું. તો પદાર્થ અવસ્થામાં આવશે માટી, મણી, પથ્થર વગેરે. એ જ રીતે પ્રાણ અવસ્થામાં આવશે વનસ્પતિ. એ જ પ્રમાણે જીવમાં આવશે પશુ પક્ષી. અને જ્ઞાન અવસ્થા એટલે માનવ. અહીંયા પદાર્થ અવસ્થાનો ધર્મ જે છે એ છે અસ્થિ. પ્રાણ અવસ્થાનો ધર્મ છે પુષ્ટિ. જીવ અવસ્થાનો ધર્મ છે જીવવાની આશા.
અને માનવનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશા. અહીંયા પદાર્થ અવસ્થામાં અસ્થિ ધર્મ લખ્યો છે. અસ્થિ એટલે હોવું, બનેલું રહેવું, એ જ એનો ધર્મ છે. જેમ જેમ આપણે પદાર્થ અવસ્થાથી પ્રાણથી લઈને જીવ અને જ્ઞાન અવસ્થામાં આવીએ છીએ, એમ પદાર્થ અવસ્થામાં અસ્થિ ધર્મ છે, તો પ્રાણ અવસ્થામાં પણ અસ્થિ ધર્મ અને પુષ્ટિ ધર્મ બંને આવશે. એટલે અસ્થિ પ્લસ પુષ્ટિ થઈ જશે. કારણ કે એનું પણ બનેલું તો છે જ. પ્રાણ અવસ્થા પણ તમે જુઓ કે આપણે લીમડાનું ઝાડ હોય તો લીમડો જ્યાં પણ બીજ આપે છે તો એ બીજથી બીજું વૃક્ષ થાય છે, તો એની પુષ્ટિ થાય છે. એ જ પ્રમાણે અસ્થિ અને પુષ્ટિ એ બંને જીવ અવસ્થામાં પણ આવી જશે. કારણ કે જીવ અવસ્થામાં પણ અસ્થિ તો છે જ. એક પશુમાંથી બીજું પશુ પેદા થાય જ છે અને ભલે એનું રૂપાંતર થતું રહે છે, પણ એ બનેલું તો છે જ, અસ્તિત્વગત બનેલું છે. તો અહીંયા પણ અસ્થિ પ્લસ પુષ્ટિ અને પછી સુખપૂર્વક જીવવાની આશા. તો સુખપૂર્વક જીવવાની આશા કેમ આવી છે અહીંયા? કે ત્યાં શરીર પ્લસ જીવન બંને છે. માટે ત્યાં મનની અંદર ખાલી સર્વાઈવલ માટેની આશા છે. ત્યાં એક જ મનની ક્રિયા જ ડેવલપ છે, એનાથી વધારે કોઈ ક્રિયાઓ ડેવલપ નથી. અને થોડું ઘણું ત્યાં ચિત્રણ છે. એટલે ધારો કે તમે કોઈ પણ પ્રાણીને નામથી બોલાવો છો, તો તમે એને સતત એક જ નામથી બોલાવશો તો એ તમે એને નામ લેશો ત્યારે એ તમારી જોડે આવશે જ, કારણ કે એના સ્વભાવમાં બનેલું જ છે. એ જ રીતે જેમ જેમ તમે નીચે જશો તો અસ્થિ તો છે જ, પુષ્ટિ બી છે, ગ્રોથ બી થાય છે. બાળક જન્મે છે, પછી યુવાન થાય છે, વૃદ્ધ થાય છે અને પછી મૃત્યુ પણ પામે છે. એ રીતે એ જ રીતે જીવવાની આશા તો એની અંદર છે, પણ ત્યાં એક લખ્યું છે કે સુખપૂર્વક જીવવાની આશા છે. કેમ? કે જે પદાર્થ અવસ્થા છે, પદાર્થ અવસ્થાનો એ છે પરિણામ અનુસંગી છે. જે પ્રાણ અવસ્થા છે એ બીજ અનુસંગી છે, એ બીજ વિધિથી ચાલે છે. એ જ પ્રમાણે જે જીવ અવસ્થા છે એ વંશાનુસંગી છે. અને જે જ્ઞાન અવસ્થા છે એ સંસ્કાર અનુસંગી છે. પણ અત્યાર સુધી તો આપણે વંશાનુસંગી વિધિથી જ ચાલીએ છીએ. તો જ્યાં માનવની વાત થઈ કે સંસ્કાર અનુસંગી, તો જે કંઈ પણ છે એ અહીંથી જ છે. માનવને જે જર્ની કરવાની છે એ સંસ્કારની કરવાની છે. અત્યારે આપણે જેને સંસ્કાર માનીએ છીએ એ માત્ર ને માત્ર શિષ્ટાચાર છે, કોઈ સંસ્કાર નથી. કોઈને પગે લાગવું, કોઈનું માન રાખવું, આ બધા શિષ્ટાચાર છે. સંસ્કાર એવી વસ્તુ છે, જેમ મેં પહેલાં કહ્યું કે સંસ્કાર જો આપની અંદર હશે તો એ વાતાવરણને બદલી દેશે. એ જ પ્રમાણે છે, અત્યારે આમાંથી જ કોઈ માનવ પેદા થાય છે તો એમાંથી જ જઈને સમાજ બને છે. આમાંથી જ એક પરિવાર હોય છે. અને આ જ લોકો જે છે એ દરેકે દરેક માનવકૃત વ્યવસ્થાઓ ઊભી કરે છે. દરેકે આ સમજવાની જરૂર છે. કારણ કે અહીંયાથી જે ગયેલું છે એટલે ક્યારે પરિવાર સમૃદ્ધ નહીં થઈ શકે, સમાજ ક્યારે અભયમુક્ત નહીં થઈ શકે અને પ્રકૃતિમાં ક્યારે બેલેન્સ નહીં જળવાઈ શકે. તો જે કામ કરવાનું છે અહીંયા જ કરવાનું છે, આપણે સ્વયંમાં જ કરવાનું છે. માનવે પોતાની અંદર જ જોવાનું છે. જો અહીંયા જ જે છે
એ વ્યવસ્થિત થઈ જશે તો આ તો ઓટોમેટિકલી વ્યવસ્થિત થવાનું જ છે. કારણ કે માનવની અંદર જો સંસ્કાર આવી જશે તો એ પરિવારમાં જશે, પરિવારથી સમાજ અને સમાજથી માનવકૃત વ્યવસ્થા અને પ્રકૃતિ સહઅસ્તિત્વ સાથે જોડાશે. તો એક આ હતું. આ દરેકે દરેક જે અવસ્થાઓ છે એ પ્રત્યેક અવસ્થાની નિર્ભરતા તેની અગાઉની અવસ્થા પર લાગેલી જ હોય છે. પદાર્થ, પ્રાણને પદાર્થની, જીવને પ્રાણ અને પદાર્થની, અને માનવને તો ત્રણેય પર આધાર છે જ. એ તો આપણે જનરલી જોઈએ છીએ. કારણ કે આ ના હોય તો આપણે સર્વાઈવલ કરવામાં પણ તકલીફો પડી જાય. બસ તો આજે આટલું જ કહીશ. તમે મને સાંભળીએ બદલ દરેક પ્રત્યે કૃતજ્ઞતા, અને ખાસ એક કૃતજ્ઞતા મારી ભૂલકાની બધી બહેનો માટે કે જેમને મને કહ્યું કે તમે જઈ આવો, અમે બધા અહીંયા છીએ. તો મોન્ટેરિયા હું એમના થકી જઈ શકી અધ્યયન માટે, તો એમના માટે પણ કૃતજ્ઞતા. જય શ્રી કૃષ્ણ બધાને.